હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હર્ષ બારસિયા છું. તમારું બધાને સ્વાગત કરું છું. ધોરણ 9ની અંદર પાઠ નંબર આજે 9 છે, જેનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. આકાશમાંથી આપણે મિત્રોની ભાષામાં કહીએ તો ટપકેલો એક દોસ્ત. એની આ વાત છે કે એક પક્ષીએ આવીને કોઈનું જીવન બદલી નાખ્યું હોય. ઘણીવાર શું હોય છે કે ઘણા જે બાળકો હોય છે એ બિચારા જન્મતાની સાથે ડિસેબલ હોય છે, એટલે કે કાંઈ ને કંઈક ખોડ ખાપણવાળા હોય છે. તો એમાં એમનો તો વાંક નથી ને. કોઈને પગ ના હોય, કોઈને આંખ ના હોય, કોઈ ચાલી શકતા ના હોય, કોઈ મંદબુદ્ધિ હોય, ઘણું બધું હોય છે. એમાં એમનો કોઈ વાંક નથી ને, જન્મજાત છે. અને એનો વાંક હોય તો શું થઈ ગયું, જે છે એ છે. આપણે હકીકત સ્વીકારતા થોડુંક શીખીએ. તો એમની સાથે પછી લોકો મજાક કરતા હોય છે, એમની સાથે બેસતા નથી હોતા, બોલતા નથી હોતા, એના મિત્રો ઓછા થઈ જતા હોય છે. એ લોકોને જે જીવનમાં એકલતાનો જે અનુભવ થાય ને એ બહુ ખતરનાક હોય છે. એ પછી બિચારા પીડાતા હોય છે, આખી એમની મનોદશા આખી અલગ થઈ જાય. એ આખા સમાજની, આપણી બધાની જવાબદારી હોય છે કે એમને એકલા ન લાગવા દેવું. આની અંદર એક એવી જ છોકરી છે કે જેને જન્મજાત કંઈક એવો રોગ છે કે ચાલી નથી શકતી, પોતાની મેળે કોઈ ક્રિયા ના કરી શકે. એને બસ બેસી રહેવું પડે. હવે બેસીને બાલ્કનીમાંથી જોવે તો બધા રમતા હોય તો આની ઈચ્છા તો થાય ને રમવાની, પણ કોઈ એમના દોસ્ત નથી, કોઈ એને બોલાવવા આવતું નથી. પછી જે ઘટના બને છે આખી અલગ છે. ચેપ્ટરમાં જોઈએ એ અવકાશી જે મિત્ર છે ને, એ મિત્ર કોઈ નથી, આ એક પક્ષી છે, બતક. સ્પેશિયલ બતક છે. જો એની ચાંચ છે ને એ ઊભા પાવડા જેવી છે. વિદેશી છે, આ આપણું પક્ષી નથી, ભારતીય. એમની વાત છે. એ કઈ રીતે જીવન બદલે છે એ પાઠ આખો જોવા જેવો છે. ધેર વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. સાંજનો સમય છે. વિન્ડી એટલે કે પવન બહુ ફૂંકાય છે, જબરદસ્ત, અને ઠંડો પવન ફૂંકાય છે. ઠંડો પવન ફૂંકાતો એવી એક સાંજ છે, શિયાળાની હોઈ શકે. ધેર વર સડન ક્રેક્સ એઝ ધ બ્રાન્ચીસ. ક્રેક્સ એટલે અવાજ આવવો, અચાનક જ કંઈક વૃક્ષ પડે તો એનો જે કડડાટી જે અવાજ આવે ને એવો અવાજ આવ્યો. એઝ ધ લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી. ઝાડની નાની નાની ડાળીઓ બ્રોક એટલે કે તૂટી ગઈ. ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ. બ્રીઝ એટલે કે પવન. જબરજસ્ત ફૂંકાતા પવનની અંદર ઝાડની થોડીક ડાળીઓ તૂટી ગઈ તો એનો જે કડડાટી ભર્યો અવાજ આવે છે, નીચે પડી જાય. એન્ડ ફેલ. ડાળીઓ પડી નીચે ભાડ કરતી, એનો અવાજ સંભળાયો. હવે જે છોકરી છે એનું નામ છે રેશમા. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કનીમાં બેઠી હતી. બાલ્કની એટલે ખબર છે કે ઘરનું જે ઉપરનો જે રૂમ હોય એની બહાર પોસ્ટ જેવો એરિયા હોય, જ્યાંથી બહાર બધું બેસીને જોઈ શકાય, એ બાલ્કની છે. બાલ્કનીમાં બેઠી હતી અને એના ફ્લેટમાં ઓન ધેર ફર્સ્ટ ફ્લોર, પહેલા માળે એનો ફ્લેટ હતો. એમાં રૂમની બારે જે બેસવા માટેની થોડી જગ્યા હોય એ બાલ્કનીમાં બેઠી બેઠી જોતી હતી. એમાં ઝાડની ડાળીઓ કડા ભૂસ કરતી પડી હેઠી. જોરદાર પવન વાતો હતો એટલે. શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. એ જોતી હતી તો બાળકો છે ને પાર્કમાં, એટલે કે નીચે કોઈ બગીચા જેવું હોય, ફ્લેટ હોય, તમે સિટી એરિયામાં તમે જોયું તો ત્યાં ફ્લેટ હોય, તો ફ્લેટની નીચે વચ્ચે ગાર્ડન જેવું ને એવું બધું હોય, ત્યાં બાળકો બધા રમતા હોય બપોર પછીના સમયે, જ્યારે સ્કૂલ ના હોય ત્યારે. તો એ બાળકોને જોતી હતી. ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ. બાળકોને કોઈ પ્રોબ્લેમ નહોતો. ડીડ નોટ માઇન્ડ એટલે એને કોઈ ફેર પડતો નહોતો. શેનાથી? સ્ટ્રોંગ બ્રીઝ, જબરજસ્ત પવન ફૂંકાતો હતો એનાથી બાળકોને તો ઉલટાની મજા આવતી હતી. ઓન ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી. લીમડાનું જે ઝાડ છે એના જે પીળા પાંદડા હોય આવા પવનની અંદર બધા ખરી જાય. ફોલિંગ એટલે કે પડતા હતા નીચે. ઓન ધેર હેડ્સ. એના માથે લીમડાના પાંદડાઓ બધા ખરતા હતા, એ બધા બાળકોની માથે. તો બાળકોને કાંઈ ફેર પડતો તો ઉલટાની મજા આવતી હતી કે ઓહો હો, સ્વર્ગમાંથી પાંદડા ખરે છે આપણી ઉપર, મોજે મોજ, રોજે રોજ. They were all enjoying their ball game. બધા શું એન્જોય કરતા હતા? એની પોતાની બોલ ગેમ, એટલે કે દડાથી રમતા હતા અને મજા કરતા હતા, મોજે મોજ. રેશમાની જે મમ્મી છે એ મમ્મીએ કીધું, રેશમા કમ ઇનસાઇડ. અંદર આવી જા બેટા, પવન, ઠંડો પવન આવે છે, શરદી થઈ જશે. જો ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. ઘરમાંથી એની મમ્મી એને બોલાવી. ઇટ ઇઝ ટુ કુલ. બહુ જ ઠંડુ છે વાતાવરણ. એન્ડ વિન્ડી. પવન ફૂંકાય છે જબરદસ્ત, એવું વાતાવરણ છે. યુ માઇટ એટલે કદાચ,
કેચ કોલ્ડ. કેચ કોલ્ડ એટલે શરદી થઈ જવી. શું? શરદી થઈ જવી. યુ માઇટ કેચ કોલ્ડ. તને શરદી થઈ જાય. આ શબ્દ યાદ રાખવા જેવો. એટલે રેશમે શું કીધું? 5 મિનિટ્સ મમ્મી. 5 મિનિટ, બસ 5 મિનિટમાં હમણાં હું આવું. આપણે આવું કહેતા હોય 5 મિનિટ. એ 5 મિનિટ પૂરી ન થાય, કલાકે પૂરી ના થાય. રેશમા વોઝ એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે કે દૂરથી બેઠી પેલા બાળકો નીચે બોલથી રમતા હતા ને રેશમા જોતી હતી. રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. રેશમાને આ બધું જોવું ગમતું હતું કે આ બાળકો એક્સાઇટમેન્ટમાં, ઉત્સાહમાં આવીને, એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહમાં બૂમો પાડતા હતા, ચિલ્લાતા હતા. એ બધું આને ગમતું હતું જોવું. રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નહોતી. શું કામ? શી કુડ જસ્ટ સીટ. એ ખાલી બેસી શકતી હતી ઇન હર વ્હીલચેર. એની જે વ્હીલચેર હોય ને, જે ચાલી ના શકતા હોય, લંગડા લોકો છે, એ વ્હીલચેરમાં બેઠા હોય છે. એમાં એની જેમાં રેશમા બેસી વ્હીલચેરમાં અને જોઈ શકે, બેસી શકે ખાલી. એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. અને બાલ્કનીની બહારની જે દુનિયા છે એ બધી જોઈ શકે, બસ બીજું કંઈ ના કરી શકે. કેમ? શી વોઝ 14 years old. કેટલા વર્ષની છે રેશમા? 14 વર્ષની. અને સ્પેસ્ટિક છે. શું છે? સ્પેસ્ટિક એટલે શું? એક એવી વ્યક્તિ હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ હર હેન્ડ્સ, કે જેનો એના હાથ પર કંટ્રોલ ન હોય. આપણે આપણા હાથ જો આમ હલાવી શકાય છે, આમ કાને જાય, નાકે જાય. પણ આ એવી વ્યક્તિ છે, લખ્યું છે ને સ્પેસ્ટિક, એ પોતાના હાથ ઉપર એનો કંટ્રોલ ના હોય અને લેગ્સ, એના પગ ઉપર એનો કંટ્રોલ ન હોય. એટલે કે એ એની મેળે હાથે ના હલાવી શકે અને એ એની મેળે પગે ના હલાવી શકે. ખતરનાક સિચ્યુએશન કહેવાય. તમે ખાલી આપણે આ કલ્પના કરીએ ને તો ધ્રુજી જવાય કે સાલા પગે આપણી મેળે ના હલે, હાથે ના હલે, મતલબ એકય ક્રિયા આપણાથી થાય નહીં. કોક ખવડાવે ત્યારે ખાય, બાકી ખાઈ ના શકે. આખું જીવન કોઈના આધારિત જીવવાનું. મારી નાખે એવું આવું સપનું આવે ને તો એ સવારે પરસેવો પડી જાય. એવી આમની સ્થિતિ હતી. રેશમા કુડ નોટ વોક. એ ચાલી શકતી નહોતી. ઇવન બટન અપ હર શર્ટ. એના શર્ટના બટન જાતે બંધ ના કરી શકે. બટ શી કુડ ક્રાઉલ. ક્રાઉલ એટલે શું? સાપ કેમ ચાલે એવી રીતે ઢસડાતું ચાલુ, એવું કરી શકતી હતી. એન્ડ હેડ લર્ન્ટ એટલે કે શીખી ગઈ હતી ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ. અને સ્પૂનથી કઈ રીતે ખાવું એ ધીમે ધીમે મહા મહેનતે, હજારો કોશિશ પછી એ શીખી હતી. એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. અને વ્હીલચેર કેવી રીતે ચલાવવી એ એને શીખવા મળ્યું હતું. બસ આટલું આવડે. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. આવા બાળકો જે હોય ને, જેનો હાથ ઉપર કંટ્રોલ ના હોય, પગ ઉપર કંટ્રોલ ના હોય, જે કોઈ પણ રીતે અપંગ હોય, એમને અમુક વસ્તુની ટ્રેનિંગ આપતા સેન્ટર હોય, શીખવાડતી પાઠશાળા હોય, ત્યાં એણે આ બધી તાલીમ લીધી હતી. શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર. એને કઈ થેરાપી આપવામાં આવી હતી? સ્પીચ થેરાપી. એક પ્રકારની થેરાપી હોય, અલગ અલગ ટ્રેનિંગને નામ આપેલા હોય. શી ઓલ્સો લર્ન્ટ. એને શું શીખ્યું હતું? સમ સબ્જેક્ટ, અમુક વિષયો પણ શીખી હતી. અને સમ એક્સરસાઇઝ, અમુક કસરતો પણ શીખી હતી કે અમુક કસરતથી ફાયદો થતો હોય. આ ફિઝિયોથેરાપી સેન્ટર હોય ને, ત્યાં ઘણું બધું શીખવાડતા હોય. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને બહુ એકલું લાગતું હતું, બહુ જ લોનલી. જો લોનલી અને એક બીજો શબ્દ છે અલોન. તમે એકલા જ હોય અને તમારી આસપાસ કોઈ માણસો ના હોય તો તમે અલોન છો. પણ તમારી આસપાસ માણસો છે છતાં તમને એકલું લાગે છે તો તમે લોનલી છો. આને એકલું લાગતું તો શું કામ? નીચે બાળકો રમે છે, એના ઘરમાં એના મમ્મી પપ્પા હશે, બધું છે, પણ એ પોતે ક્યાંય જઈ નથી શકતી. બીજા ઉપર આધાર રાખવાનો. આનાથી વધારે મોટી મજબૂરી કઈ હોય? સારું કે ગમે નહીં. શી હેડ નો ફ્રેન્ડ્સ. એને કોઈ મિત્રો નહોતા. જોયા? કોઈ નહીં. ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન. આજુબાજુના બધા પડોશીના બાળકો વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ્સ એન્ડ ગેમ્સ. પોતપોતાની સ્કૂલમાં બધા વ્યસ્ત થઈ જાય, પોતપોતાની રમતોમાં બધા વ્યસ્ત થઈ જાય. કોઈ રેશમાને બોલાવાય ન આવે, રેશમાની સામે ના જોવે, હાય ના કરે, હલો ના કરે, ગુડ મોર્નિંગ ના કે, જય શ્રી કૃષ્ણ ના કે, જય શ્રી રામ ના કે, જય સ્વામિનારાયણ ના કે, કાંઈ ના કે. રેશમાની ફેવરિટ પાસ ટાઈમ શું?
સમય પસાર કરવાનો મુખ્ય શોખ. ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર પાર્ક. ગલીમાં બાળકો રમતા હોય એ જોઈએ રાખે, કે આ પાર્ક એટલે કે ગાર્ડનમાં બાળકો રમતા હોય એને જોઈએ રાખે. બસ આ એનું ફેવરિટ. ધીસ ઇઝ ધ ફેવરિટ ટાઈમ. હવે નાવ ધ વિન્ડ બીકેમ સ્ટ્રોંગર. એ બાલ્કનીમાં બેઠી છે અને વિન્ડ એટલે કે પવન વધારે જોરથી ફૂંકાવા માંડ્યો. આજે પવનદેવ જાણે રૂઠી ગયા છે. હા, પવન જોરદાર, પેલા તાવતેમાં નતો આવતો એવો. એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. લાઇટ ધીમે ધીમે ડીમ થઈ ગઈ. ઘણી વાર પવન આવે તો લાઇટ હાવ જતી રહે. હવે તો ડીમ થઈ એટલે કે અડધી થઈ ગઈ. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. પણ બાળકોને તો ઉલટાની વધારે મજા આવે. આવો પવન ફૂંકાય ઉપરથી પાંદડા ખરે મોજે મોજ નાચે તાતા તૈયાર ટીંકા ચક. They were kicking a big red ball. મોટો લાલ કલરનો બોલ હતો. એ પાટો મારતા હતા, ફૂટબોલ જેવું રમતા હશે. જમ્પિંગ વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ. અને પછી કૂદકા મારતા હતા. ફ્રી ફૂટબોલ રમતા હશે. સડનલી ધેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ. અચાનક જ એક બીજો બોલ આ પ્લેયર પાસે આવ્યો. એ બોલ કેવા કલરનો હતો? બ્રાઉન કલરનો. ધ ગર્લ્સ, છોકરીઓ જે હતી રમવામાં, started screaming. એ ચિલ્લાવા માંડી. And the boys shouted at the top of their voices. અને છોકરાઓ પણ ચિલ્લાવા માંડ્યા. A brave boy bent down. અચાનક જ હવે હાલ તો લાલ કલરના દડાથી રમતા હતા ને અચાનક જ આવો બ્રાઉન કલરનો દડો આવી જાય. ઓય બાપા! અચાનક ચિલ્લાવા માંડ્યા. એક બહાદુર છોકરો હતો, એ બેન્ટ ડાઉન એટલે કે નીચો નમ્યો અને ટચડ ધ ન્યૂ બોલ. નવો બોલ જે હતો એને અડ્યો. શું છે? ઇટ સડનલી ફ્લેપ્ડ. એ દડો કોઈ નહોતો. જેવો દડાના ડોવામાં ગયો તો એ દડાએ પોતાની પાંખો ફફડાવી. ફ્લેપ એટલે ફફડાવું, થવા માંડ્યું. એની પાંખો ફફડાવી અને ફ્લ્યુ અપ, અને ઉડ્યો દડો. એટલે દડો તો નહીં જોયું, કોઈ પક્ષી જશે. આપણે તો જાડો બેસપ નીકળી જવું કંઈક થાય તો. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ. રેશમા જોતી હતી બેઠી બાલ્કનીમાંથી પહેલા માળેથી એના ઘરેથી. એ હજુ તો કંઈ સમજે કાંઈ પણ એનીથિંગ. ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. એ બોલ ઉડતો આ રેશમા જે બેઠી હતી, જેના હાથ ઉપર, જેના પગ ઉપર, જેનો કંટ્રોલ નથી, એના ખોળામાં આવીને એ પક્ષી પડ્યું. બોલો અંબે માત કી જય. ખોળામાં આવીને પક્ષી પડ્યું. ચિલ્ડ્રન વેવ્ડ એટ રેશમા. બાળકો રેશમાને સામે, હે રેશમા શું થયું? એન્ડ કોન્ટિન્યુડ વિથ ધ ગેમ. પછી તો એ તો બોલ ત્યાંથી નીકળી ગયો એટલે ઓલા લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં. એ તો એની રમત રમવા માંડ્યા. રેશમા, એની મમ્મી હતી ને, એ બાલ્કનીમાં આવીને કીધું, રેશમા ઇટ્સ ટુ મચ યાર, બહુ થઈ ગયું, બહુ મોડું થઈ ગયું યાર. હવે નાવ કમ ઇનસાઇડ, હવે અંદર આવો. એની મમ્મી શાઉટેડ, ચિલ્લાઈ, કેમ આઉટ ઇન ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ. એની ડોટર એટલે કે રેશમા, એને બાલ્કનીમાંથી રૂમમાં લઈ જવા માટે મમ્મી બાલ્કનીમાં આવી. બટ શી સો સમ મૂવમેન્ટ ઇન રેશમાસ લાઈફ. પણ એને જોયું તો એના રેશમાના ખોડામાં કંઈક હળવડ થતું હતું. મૂવમેન્ટ એટલે હળવડ થતું હતું. એન્ડ હર્ડ ફેન્ટ ક્રિક્સ. અને ધીમી આમ પક્ષીઓ એનો જે અવાજ હશે એવો અવાજ સંભળાયો. એટલે એને પૂછ્યું મમ્મીએ, વોટ ઇઝ ધીસ? આ શું છે? એની મમ્મી ચિલ્લાઈને પૂછ્યું, વોટ ઇઝ ધીસ? આ શું? આઈ ડોન્ટ નો મમ્મી, મને ખબર નથી. ઇટ જસ્ટ અરાઇવ્ડ. હમણાં જ આવીને મારા ખોડામાં પડ્યું. અરાઇવ્ડ એટલે આવું. રેશમા વોઝ પઝલ્ડ. રેશમા મૂંઝવણમાં મુકાઈ ગઈ, કન્ફ્યુઝ થઈ ગઈ. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. ક્યાંથી આવ્યું છે? સ્કાય, આકાશમાંથી આવ્યું. શી શોડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રાઇટન્ડ આઈસ. ગભરાતા એણે કીધું છે આવી રીતે ત્યાં મેદાનમાં પડ્યો હતો અને ત્યાંથી ઉડીને મારા ખોડામાં પડ્યું. મમ્મી પુશ્ડ એટલે કે ધક્કો મારવું. વ્હીલચેરનો ધક્કો માર્યો, રૂમમાં લઈ ગયા. નાવ ધે સો સ્કેર્ડ બર્ડ. સ્કેર્ડ એટલે કે ડરેલું પક્ષી હતું, તે ગભરાયેલું. વિથ બિગ બિલ. એની ચાંચ હતી ને, બહુ મોટી ચાંચ હતી. જો આવી અહીંયા છે ને ચાંચ, મોટી ચાંચ છે. આવું પક્ષીને જોયું. પછી એની પાસે એક બુક હશે. એ કોણે લખી હતી? સલીમ અલીએ લખી હતી. સલીમ અલી બહુ મોટા પક્ષીશાસ્ત્રી થઈ ગયા. 10મા ધોરણની અંદર લેપિંગ નામની એક બુક આવશે. એની અંદર પહેલો જ પાર્ટ છે સલીમ અલીનો. ઇન્ડિયન બર્ડ્સ એવી એણે
બુક લખી. એમાં એણે જોયું તો દે ફાઉન્ડ આઉટ, એમને એવું જાણવા મળ્યું that it was a duck. આ એક ડક છે, a shelter duck, ઘણા પાળતા હોય ને એવી. અને ઇટ્સ બીક, એની જે બીક એટલે કે ચાંચ, એની જે ચાંચ છે વોઝ બ્રોડ એટલે કે બહુ પહોળી છે, લાઈક અ શોવેલ. અને શોવેલ કહેવાય, માટી કાઢવા માટેનું હોય ને જમીનમાંથી, એને શોવેલ. આમ તો એનું નામ છે શોવેલ નહીં, પણ શોવેલ જેવી પહોળી ચાંચ છે. જો અહીંયાથી તમે આ જો, એની ચાંચ આ આખી પહોળી છે, જોઈ તમે, પહોળી છે આખી ચાંચ. આવો જ આકાર છે કંઈક શોવેલ જેવો. ઇટ હેડ બ્રાઇટ, એકદમ વાદળી બ્લુ કલર, વાદળી નહીં પણ આછો, બ્રાઇટ એટલે કે ઘાટો બ્લુ કલર જેવું જો એનું ડોકું છે. વ્હાઇટ અને બ્રાઉન કલરના એના ફેદર એટલે કે પીંછા છે. જો 3 કલરના, એક બ્લુ, બ્રાઇટ બ્લુ, વ્હાઇટ અને બ્રાઉન ફેદર્સ એટલે કે પીંછા છે એના. એટ ધ મોમેન્ટ ઇટ લુકડ એક્ઝિસ્ટેડ. એ અત્યારે બતક કેવી દેખાતી હતી? જાણે થાકેલી હોય, ઉડીને આવી હાફી ગઈ હોય એવી લાગતી હતી. શોવેલર આ પક્ષી જે છે એનું નામ છે શોવેલર. શું છે? શોવેલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન વર્ડ. એ ભારતીય, નેટિવ એટલે મૂળનું, એ ભારતીય મૂળનું પક્ષી નથી આ. બટ ઇટ માઇગ્રેટ્સ એટલે કે સ્થળાંતર કરીને આવ્યું છે. ઘણા પક્ષીઓ તમે વાંચ્યું હશે, જોયું હશે, જાણ્યું હશે, શિયાળાની અંદર ઘણા બધા પક્ષીઓ વિદેશમાંથી ઉડીને ભારત આવતા હોય. તો રશિયાનું આ પક્ષી છે. ક્યાંનું છે? શોવેલર. નામ જ છે એવું એટલે આપણને લાગે કે રશિયાનું હશે. રશિયામાં ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં -30-40 ડિગ્રી તાપમાન હોય, એટલી ઠંડી જબરજસ્ત ત્યાં પડતી હોય. એવા કોઈ વિસ્તારમાંથી ઉડીને એ પક્ષી ભારતમાં આવ્યું છે. શોવેલર. The bird must have lost its way in the strong wind. પવન એટલો તેજીથી ફૂંકાતો હતો તો આ પક્ષી must have એટલે લગભગ મોટા ભાગે એનો રસ્તો ભટકી ગયો હોય, ઉડીને આમ જવું હોય, પવને આમ ફેંકી દીધું હોય. In its efforts, એણે ઘણા પ્રયત્નો કર્યા હશે ટુ જોઈન ધ ફ્લોક એટલે કે પક્ષીઓનું ટોળું. એનું આખું ટોળા ઉડતા હોય ને, એ ટોળાની સાથે રહેવામાં એને ઘણા બધા પ્રયત્નો કર્યા હશે, પણ ઇટ ગોટ એક્ઝિસ્ટેડ, થાકી ગયું હશે, એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઈક અ બોલ, અને દડાની જેમ નીચે પડ્યું હશે. ફેલ એટલે પડવું. રેશમાસ મધર ટ્રાય ટુ પિક ઇટ અપ. રેશમાની મમ્મીએ કોશિશ કરી એને પિક એટલે કે પકડવાની. બટ ઇટ સડનલી બીટ હર હેન્ડ. પણ એણે એના મમ્મીના હાથમાં ચાંચ મારી. આઉચ! ઓય 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 બાપ રે! અરે રા! ધ ડક એટલે કે બતક ફ્લટર ટુ ધ ફ્લોર. એ ઉડીને પાંખો ફફડાવીને પાછી નીચે પડી ગઈ ખોડામાંથી. આના હાથમાં આવી નહીં, મમ્મીના હાથમાં. ઇટ હડલ્ડ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. એક રૂમની અંદર એ જે રેશમાનો રૂમ હતો, એ ધારો કે આવી રીતે રૂમ છે, તો એનો એક કોર્નર એટલે કે ખૂણામાં હડલ્ડ એટલે કે આમ એની પાંખો અને પગ ને બધું આમ સંકોચીને ટૂંટીઓ વાળીને બેસી ગઈ બતક, જાણે કોઈ એને અડે નહીં એમ. ગભરાયેલા હોય આમ બેસે. ઓલ થ્રુ ધ ઇવનિંગ, આખી સાંજ રેશમા એન્ડ હર મધર ટ્રાય ટુ ફીડ ધ ડક. રેશમા અને એની મમ્મીએ કોશિશ કરી, ફીડ એટલે કે ખવડાવવાની કોશિશ કરી ડકને, પણ એણે કંઈ ખાધું નહીં. તે પુટ બ્રેડ ક્રમ્સ એટલે કે બ્રેડના ટુકડાઓ આપ્યા, રોટલીના ટુકડાઓ આપ્યા હશે, નટ્સ સૂકો મેવો આપ્યો હશે, કાજુ બદામ, ફ્રૂટ્સ, જામફળ કે જે હશે એ આપ્યું હશે, ગ્રેઇન્સ અનાજના દાણા, ઘઉં વગેરે આપ્યું હશે. પણ એણે કાંઈ ખાધું નહીં. બટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ. બતકે કશું જ ખાધું નહીં. એટલે રેશમાએ સજેશન આપ્યું. શું સજેશન આપ્યું? સૂચન કર્યું, મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. એને આપણે થોડાક ભાત અને દૂધ આપીએ તો. ભાત ને દૂધ. તો હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ. એણે બાફેલા ભાત હોય ને એ લીધા, એમાં મિલ્ક દૂધ નાખ્યું અને એમાં સુગર ખાંડ નાખી. શી ફેડ. આ ફેડ જે છે એ ફીડનું ભૂતકાળનું રૂપ છે, ખવડાવવું. તે ફેડ ધ બર્ડ વિથ ઇન્ક ફિલર. ઇન્ક ફિલર આવી જ હોય. ઇન્ક એટલે શાહી,
શાહી ભરવા માટેની જે ફિલર આવે એવી આવી જ એક નળી જેવી હોય, એમાં એ દૂધ લેતા જાય મિક્સ કરેલું અને આને આપે. ધ શાવલર લાઇક ઇટ. આ બતકને આ ગમે. શાવલર. હિઝ આઈઝ બ્રાઇટન. એની આંખોમાં આમ તેજ આવ્યું કંઈક બતકની આંખોમાં. એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. અને એ બતકાએ એની પાંખો ફફડાવવાનું શરૂ કરી. બતકો હતો એટલે જો હી શબ્દનો ઉપયોગ થાય છે. જ્યાં સુધી તમને ખબર ન હોય પક્ષીની જાતિ નર છે કે માદા, ત્યાં સુધી ઈટનો ઉપયોગ કરી શકાય. પણ જ્યારે તમને ખબર પડી જાય કે બતકો છે તો હી, અને ખબર પડે કે બતક છે તો શી. અંગ્રેજીનો નિયમ છે. બટ હી કુડ નોટ ફ્લાય. પણ એ બતકો ઉડી શક્યો અને આપણે બતકો કહેશું. આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. એટલે રેશમાએ કીધું મને ખબર છે નામ શું છે. એનું નામ છે મિત્ર. મિત્ર એટલે કે ફ્રેન્ડ છે. નામે રાખી દીધું. દે ટુક અ બાસ્કેટ. એણે એના મમ્મી એક સરસ મજાનું બાસ્કેટ લાવી. પોટ સમ ગ્રાસ. એમાં થોડુંક ઘાસ નાખ્યું. અને એ મિત્ર, આ જે મિત્ર છે ને જે બતકો, એનું બેડ બનાવી દીધું કે એને તો ઘાસમાં આવું હૂંફાડવું હોય તો ગમે. રેશમા કેપ્ટ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમા જ્યાં સૂતી હોય બેડ ઉપર એની બાજુમાં જ આ બાસ્કેટ રાખ્યું અને એમાં પેલા બતકા જોડાવી દીધું પીસફુલી, શાંતિથી. વેન શી વોક અપ. જ્યારે એ ઉઠી સવારે, શી લુકડ એટ ધ બાસ્કેટની સામે જોયું. ઇટ વોઝ એમ્પ્ટી. ખાલી હતું બાસ્કેટ. રેશમા ક્રાઇડ લાઉડલી. જોરથી ચિલ્લાઈ, મિત્ર મિત્ર વેર આર યુ. ક્યાં છે તું? ઓય મિત્ર, એ બતકા. હર મમ્મી એન્ડ પપ્પા સર્ચ. એની મમ્મી પપ્પાએ સર્ચ ઇન ધ હાઉસ. આખા ઘરમાં જોયું, ક્યાંય મળ્યું નહીં. એન્ડ એટ લાસ્ટ, છેલ્લે ફાઉન્ડ, મળ્યું નિયર ધ વોટર ટબ. વોટર ટબ હોય ને પાણીનો ટબ જેમાં નાતા હોય ત્યાં મળ્યું, બાથરૂમમાં. અરાઉન્ડ 7:30. સવારે 7:30 હશે. રવિવારનો સમય હશે અથવા તો સ્કૂલમાં રજા હશે. ધ બેડરૂમ ડોરબેલ રેંગ. દરવાજા ઉપર બેલ હોય ને વાગી. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. રેશમા પેલી બતકાને બ્રેકફાસ્ટ, રજાનો દિવસ નહીં હોય, ચાલુ દિવસ હશે, હજી બાળકોને સ્કૂલ જવાની વાર હશે, એ પહેલાંનો સમય હશે. બ્રેકફાસ્ટ એટલે કે આ બધું દૂધ ને ભાત ને બધું મિક્સ કરીને ખવડાવતી હતી. મમ્મી ઓપન ધ ડોર. મમ્મીએ દરવાજો ખોલ્યો. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. રેશમા તો ખુશ થઈ ગઈ. દરવાજામાંથી અંદર બાળકો આવ્યા, જે બાળકો આગલા દિવસે બગીચામાં રમતા હતા ને એ બધા આવ્યા, અને બધા સ્કૂલના યુનિફોર્મમાં હતા. એટલે કે સ્કૂલે જતા પહેલા એ બતકાને મળવા આવ્યા હતા. અને હારે હારે રેશમાને, આંટી કેન વી સી ધ બર્ડ. પેલો પક્ષીને અમે જોઈ, એને મળીએ અમે. કેન વી સી એટલે કે અમે મળી શકીએ પક્ષીને. સી એટલે મળવું થાય. મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર. મમ્મી એને રેશમાના વ્હીલચેર બાજુ લઈ ગઈ. ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ. બધાએ સ્માઇલ કરી રેશમા સામે. હેલો રેશમા, હાય રેશમા, હાય હેલો, હાય રેશમા. They were thrilled to see the bird in રેશમા's lap. રેશમાના ખોડામાં, લેપ એટલે ખોડો, રેશમાના ખોડામાં પેલા પક્ષીને જોઈને આ બધા થ્રિલ એટલે કે રોમાંચિત થઈ ગયા. વાવ, કેવું મસ્ત પક્ષી છે. હી ઇઝ મિત્ર. રેશમાએ ઇન્ટ્રોડ્યુસ એટલે કે ઓળખાણ કરાવી. આનું નામ મિત્ર રાખ્યું. શું રાખ્યું? મિત્ર. હાઉ લવલી. કેવું મસ્તનું પક્ષી છે. એકાદો ટીનિયો બોલ્યો, અરે વાવ કેટલું મસ્તનું છે આ તો. They helped રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ while રેશમા fed him with ink filler. પેલા શાહી પૂરવાની છે, ઇંક પૂરવાની છે, પેલી પ્લાસ્ટિકની કેવી આવી નળી જેવું હોય ને એનાથી જે પીવડાવતી હતી, ખવડાવતી હતી બતકને, ત્યારે આ લોકો પક્ષીને પકડી રાખે એટલે રેશમા આરામથી એને ખવડાવી શકે. They had to leave soon to catch the school bus. બાળકોને મોડું થતું હતું કારણ કે સ્કૂલ બસ કેચ એટલે કે પકડવાની હતી. એટલે કોઈએ કીધું વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન. અમે બપોર પછી પાછા આવશું પક્ષીને રમાડવા. એટલે આણે કીધું શ્યોર, કોઈ વાંધો નહીં, ડુ કમ, આવજો જ. વી વિલ પ્લે વિથ મિત્ર. આપણે મિત્રની સાથે રમશું, આવું રેશમાએ કીધું. એટલે બંસી નામની છોકરી બોલી, હી ઇઝ સો લવિંગ. કેટલું મસ્ત પક્ષી છે. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ. આપણે એને મજબૂત બનાવશું. ખવડાવી પીવડાવીને તો આ બસ તોંદ નીકળી જાય ને એવું ફાંદાળું બનાવી દેવું. કનુએ કીધું, કન્યાએ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક અ ન્યૂ ફ્રેન્ડ્સ ફોર મિત્ર. મિત્ર માટે નવા ફ્રેન્ડ બનાવવા બહુ અઘરું હતું. બિકોઝ હી ઇઝ લેમ.
અનિતાએ શું કીધું? હિઝ લેમ. લેમ એટલે થોડુંક લંગડાતું ચાલવું, સરખું ચાલી ના શકવું એવું. બરાબર. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, આ ઘટના બની ત્યાર પછી નેબરિંગ ચિલ્ડ્રન એટલે કે આજુબાજુના બાળકો બીકેમ વેરી ફ્રેન્ડલી. બધા એકદમ ફ્રેન્ડલી બની ગયા. ફ્રેન્ડલી એટલે હળવા મળવાનું છે ને વધારે થઈ જાય એવા મળતાવડા. રેશમાની સાથે બધાને ફાવી ગયો, હવે કોઈ વાંધો નથી. ધે કુડ રિયલાઇઝ, એ લોકોને એવું અહેસાસ થયો દેટ રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ. રેશમાને બહુ જ ખોટું લાગ્યું છે. શેનું? બિકોઝ દે ડીડ નોટ પ્લે વિથ રેશમા. આપણે રેશમા સાથે કોઈ રમવા ના આવ્યા તો રેશમાને ખોટું નહીં લાગતું યાર? પહેલી વાર આવ્યા આટલા વર્ષ પછી. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. સાંજે બધા જ બાળકો આવ્યા. એમાં અંજુ હતી એક. એની પાસે થીક એટલે કે જાડી બુક હતી અને એણે રેશમાને કીધું, સી જો, વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. આ બુકમાં બતકો વિશે બધું જ વર્ણન છે. વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ. આપણે મિત્ર જે છે આ બતકો એને સ્ટ્રોંગ મજબૂત બનાને કા. ઘી બી પિલા કે જો બી એનો ખોરાક હોય. હી શુડ બી એબલ ટુ ફ્લાય. એ ઉડી શકે ને એવું આપણે એને કરવાનું છે. મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમાએ શું કીધું? 100 એટલે કે 100, 200, 300, 400, 900 એની અંદર એટલા કિલોમીટર દૂરથી આવ્યો હશે એવું રેશમાનું માનવું હતું. તો પેલી આ જે અંજુ હતી ને જેની પાસે બુક હતી એણે શું કીધું? નોટ 100, 100, 200, 500 એટલા નહીં. તો અંજુ એને કરેક્ટ કરી, સાચી કરી. શું? હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ ટુ હિઝ હોમ અગેન. હજારો કિલોમીટર દૂરથી આવ્યું છે અને એને પાછું ત્યાં પહોંચતા હજારો કિલોમીટર લાગશે. રશિયા કાંઈ નજીક તો નથી, 200 કિલોમીટર દૂર. તો આપણે રોજ રશિયા જઈને ઊભા હોય. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. રેશમાએ કીધું, હા. ડિલાઇટ એકદમ આમ, હા આપણે એને મજબૂત બનાવશે જ. ખુશ થઈ ગઈ. ડિલાઇટ એટલે ખુશ થવું. ફોર ધ નેક્સ્ટ 10 days, 10 દિવસ સુધી મિત્ર વોઝ ટ્રીટેડ લાઈક એ રોયલ ગેસ્ટ. રજવાડી મહેમાન હોય ને એની જેમ બધા મિત્રને સાચવે. આ બતકાને સાચવે, ખવડાવે ને પીવડાવે ને રમાડે ને મોજ કરાવે. એ રશિયાના બતકાને એમ થઈ ગયું છે હાલું આઈને રહી જવા જેવું છે. એવરીવન બ્રોટ એટલે બ્રિંગનું ભૂતકાળ છે. બ્રિંગ એટલે લઈ આવવું. સમથિંગ ફોર હિમ. કાંઈક ને કંઈક બધા આ બતકા માટે લઈ આવે. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્ર. પેલી બુક બતક વિશેની આખી જાડી બુક હતી ને જે અંજુ લાવી હતી, એ તો કિચન ગાઈડ એટલે કે એને શું ખવડાવવું એ બધું એમાં લખ્યું હતું. તો એમાં બધું વાંચતા જઈને આને ખવડાવે. દે ઓલ કેરસીડ એટલે શું? બહુ ધ્યાન રાખનારા. એન્ડ શું કહેવાય? લાડકું કરે ને, હા એવું એવો શબ્દ છે. એને બહુ લાડ લડાવતા. કેરસીડ લાડ લડાવતા પેલા બતકાને. એન્ડ પ્લેડ વિથ હિમ, એની સાથે રમતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હેલ્પફુલ. મમ્મીએ આટલી રેશમાને ખુશ ક્યારેય નહોતી જોઈ, પહેલી વાર. કારણ કે બધા મિત્રો આવી ગયા, પક્ષી આવી ગયું, બધું. ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર. ડિપાર્ચર એટલે કે જવાનો સમય. જવાનો દિવસ આવી ગયો. ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ્ડ. પાક્કો મિત્ર જે હતો એનું મિત્ર, નામી મિત્ર અને બતકો, એનો જવાનો દિવસ આવી ગયો. અરાઇવ્ડ એટલે આવી જવું. રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન. રેશમાના પપ્પાએ બધા બાળકોને બોલાયા. એન્ડ ધ ડક ટુ અ નિયર બાય લેક. અને પેલી બતકાને બાળકો સાથે, રેશમાની સાથે, મમ્મી સાથે, બાળકો સાથે, બતકા સાથે બધા નજીકના એક તળાવ પાસે ગયા. ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્ર ફ્રોમ રેશમાસ લેપ. બાળકોએ રેશમાના ખોડામાંથી પેલું બતકાને ઉઠાવ્યું. એન્ડ જેન્ટલી, ધીમેથી, પુટ હિમ ઇન ધ વોટર, અને પાણીમાં મૂક્યું. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. ધીમે પેલું બતકું તરવા માંડ્યું. એને જન્મજાત તરતા આવડતું જોઈએ, આપણી જેમ ટ્રેનિંગ ના લેવી પડે. ઇટ shoveled the water with his broad beak. મોટી ચાંચથી એ પાણીની અંદર તરતું હતું. એનાથી એ પાણીને આમથી આમ કરી નાખતું હતું. ચિલ્ડ્રન વર હેપી. બાળકો ખુશ હતા ટુ સી હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ્સ. વાવ. સડનલી મિત્ર એટલે કે પેલો બતકો ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગયું. ઓલ સ્ટુડ વરીડ. બધા ચિંતા મૂકે કે ગયું કે ડૂબી ગઈ શું?
લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈસ. એક અહીંયા જોવે ને એક ત્યાં જોવે ને એક ક્યાં ગયો? એ મિત્ર ક્યાં ગયો? એ અંજુડી, એ રેશમી ક્યાં? બોલું એ કન્યા દેખાય કે? એ દેખાય નહીં. એન્ડ મિત્ર પોપ્ડ અપ. અચાનક જ મિત્ર એટલે કે બતકાએ પોપ્ડ અપ એટલે કે માથું ઊંચું કર્યું પાણીમાંથી વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક. અને એક નાનકડી માછલી પકડી લીધી તેણે. એ માછલી પકડવા માટે અંદર બોયડું હતું. બધા એક સાથે ચિલ્લાય જમ્પ્ડ વિથ જોય અને ખુશ થઈ ગયા. હી હેઝ લર્ન્ડ ઇટ અગેન. જો શીખી ગયું એને એનું ખોરાક કેવી રીતે મેળવવો. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર. બાળકો ત્યાં ઊભા રહ્યા ફોર અ લોંગ ટાઈમ સુધી વોચિંગ. મિત્રને જોતા જોતા ત્યાં જ ઊભા રહ્યા. બીજા દિવસે શું થયું? રેશમા વેન્ટ ઇન્ટુ ધ બાલ્કનીમાં ગઈ ટુ વોચ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં બધા રમતા હોય એને જોવા માટે રેશમા બાલ્કનીમાં ગઈ. બટ ધેર વોઝ નો વન. ત્યાં કોઈ નહોતું. હે, કોઈ બાળકો નથી રમતા આજે? હું થયું હું બધાય? સડનલી અચાનક ધ ડોર બેલ, દરવાજે બેલ વાગ્યો. ઓલ ધ ચિલ્ડ્રન માર્ચ ઇન્ટુ ધ રૂમ. બધા બાળકો એક સાથે રૂમમાં ઘૂસ્યા રેશમાના રૂમમાં. આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. રેશમા તો મોકલો ને અમારી સાથે બગીચામાં રમશે અમારી યારે. વી વિલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન ધ વ્હીલચેર. અમે એને લઈ જઈએ બધા અને પાછી એને કોઈ પ્રોબ્લેમ આવે નહીં એવી રીતે પાછા અહીંયા મૂકી જઈશું. હવે કોઈ પ્રોબ્લેમ નથી. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેશમા વોઝ ટેકન ડાઉન ટુ ધ સ્ટેર્સ ટુ ધ પાર્ક. સ્ટેર્સ એટલે પગથિયા. બધાએ ધ્યાનથી રેશમાને વ્હીલચેરથી પગથિયાથી નીચે ઉતારી અને નીચે રમવા માટે લઈ ગયા. ફ્રોમ ધ બાલ્કની. હવે બાલ્કનીમાંથી મમ્મી જોતી હતી. બ્રોડ સ્માઇલ, મોટી સ્માઇલ એના મમ્મીના ચહેરા ઉપર આવી ગઈ હતી. ઓન હર ડોટર્સ ફેસ બ્રાઇટન બાય ધ સેટિંગ સન. સૂર્યાસ્તમની તૈયારી હતી અને એની છોકરી ત્યાં ગાર્ડનમાં રમતી હતી. વાવ, મોટી જબરજસ્ત સ્માઇલથી. રેશમા નેવર હેડ અ રીઝન ટુ ફીલ લોનલી અગેન. હવે રેશમા પાસે એવું કોઈ કારણ હતું નહીં કે એ પોતાની જાતને એકલી અનુભવે. એવું કોઈ કારણ હવે રેશમા પાસે હતું નહીં. આ આખી એક સ્ટોરી હતી. હવે તમે આ કહી શકો ને એક અવકાશી મિત્રએ જીવન બદલી નાખ્યું. તમને ખબર પડી ગઈ ને અવકાશી મિત્ર કોણ? રશિયાની બતક એણે. તો 9મું ચેપ્ટર અહીં પૂરું થઈ ગયું. આખો કોર્સ અવેલેબલ છે મારી એપ્લિકેશન હર્ષ બારસામાં. સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ અને ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશ અને ઇંગ્લિશ મીડિયમના બધા જ વિડીયોમાં મોજથી ભણવાનું, જલસા કરવાના. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.